સાદા પુલાવને કહી દો હવે બાય બાય, કેમ કે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગ્રીન પુલાવ. લીલા શાકભાજીથી ભરપૂર આ પુલાવ બને છે અને આ રેસીપી એટલી સરળ છે કે કોઈ પણ એને બનાવી શકશે. તો ચાલો શરૂ કરી દઈએ આજની મજેદાર રેસીપી. તો અહીંયા આપણે ગ્રીન પુલાવ બનાવવાનો છે, તો એના માટે જે ગ્રીન શાકભાજી લેવાના છે એ અહીંયા જોઈ લઈએ. તો અહીંયા મેં પાલક, કોથમીર, ફુદીનો, મરચાં, આદુ અને લસણ લઈ લીધા છે. તો હવે એને આપણે મૂકી દઈશું એક બાજુ. અને તપેલીની અંદર મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. એની અંદર આપણે પાલક એડ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકી આપણે એને કૂક કરી લેવાની છે. જે પાલક છે એને આપણે પહેલાં બાફી લેવાની છે. હવે પાલક બફાય છે ત્યાં સુધી આપણે જે પુલાવની અંદર જે બીજા શાકભાજી એડ કરવાના છીએ એ જોઈ લઈએ અને એને આપણે કટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા કેપ્સિકમ છે એને મોટી મોટી સાઇઝમાં કટ કરી લીધા છે. ફણસી લીધી છે, ત્યારબાદ ગાજર છે એને આપણે એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. અને સાથે ડુંગળી છે એને આપણે આ રીતના સ્લાઇસમાં કટ કરી લીધી છે. અને શાકભાજીમાં મેં બીજું એડ કરી લીધું છે મકાઈના દાણા અને લીલા વટાણા. હવે શાકભાજી કટ થઈ ગયું છે ત્યાં સુધી આપણી પાલક છે એ પણ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે, એટલે કે કૂક થઈ ગઈ છે. તો હવે એને આ રીતના આપણે ગરમ પાણીમાંથી કાઢી લેવાની છે અને ત્યારબાદ એને આપણે એકદમ ચિલ્ડ પાણી એટલે ફ્રીજના ઠંડા પાણીની અંદર એડ કરી દઈશું. હવે પાલકને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. તો સૌથી પહેલાં એક પેનની અંદર તેલ લઈ લેવાનું છે, એને આપણે ગરમ કરી લીધું છે. ત્યારબાદ એડ કરી લીધું છે જીરું. અને જીરું ગરમ થાય ત્યારબાદ જે આપણે એક નંગ ડુંગળી સ્લાઇસ કરી હતી એ એડ કરી લેવાની છે અને એને આપણે તેલ સાથે પહેલાં તો સારી રીતે 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. હવે અહીંયા ડુંગળી ચડે છે એની સાથે મેં અહીંયા એડ કરી લીધા છે ગાજર, કારણ કે ગાજરને પણ ચડતા થોડી વાર લાગે છે. હવે ડુંગળી અને ગાજર છે બંનેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી એને આપણે કૂક થવા દેવાની છે. ગાજર અને ડુંગળીને ચડતા થોડી વાર લાગે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે જ્યારે ડુંગળી સાતળીએ ને ત્યારે જ સાથે ગાજર એડ કરી દેવાના. હવે ગાજર અને ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ. તો અહીંયા ઠંડા પાણીમાંથી આપણે જે પાલક છે એને આ રીતના સ્ક્વીઝ એટલે કે નીચોવી અને પાણી કાઢી અને એડ કરી લઈશું મિક્સી જારની અંદર. ત્યારબાદ જે ગ્રીન આપણી શાકભાજી બધા મેં બતાવ્યા હતા ને એ એડ કરી લીધા છે, જેમાં ફુદીનો, કોથમીર, આદુ, લસણ, લીલા મરચાં એડ કરી લીધા છે અને થોડું પાણી એડ કરી આપણે એની એકદમ ફાઇન એવી પેસ્ટ રેડી કરવાની છે. જે ગ્રીન પુલાવમાં યુઝ થાય ને એ ગ્રીન ગ્રેવી બનાવી લેવાની છે. તો બસ અહીંયા આપણી ગ્રીન પેસ્ટ એટલે કે ગ્રીન ગ્રેવી છે એ પણ રેડી થઈ ગઈ છે. તો હું તમને બતાવું, કલર એનો કેટલો સરસ એકદમ ગ્રીન અને એકદમ બ્રાઇટ આવ્યો છે. તો બસ આપણી ગ્રીન પ્યુરી એકદમ રેડી છે. અને આ બાજુ આપણે ગાજર અને ડુંગળી ચડ્યા છે કે નહીં એ ચેક કરી લઈએ. તો ડુંગળી અને ગાજર છે એ પણ સરસ રીતે આપણે કૂક થઈ ગયા છે. તો હવે આમાં બીજા આપણે સમારેલા શાકભાજી હતા એ એડ કરી લેવાના છે, જેમાં મેં ફણસી લઈ લીધી છે, સાથે આપણે લીલા વટાણા છે એ બી એડ કરી લઈશું અને સાથે મકાઈના દાણા છે એને પણ આપણે એડ કરી લેવાના છે. તો અહીંયા આ બધા શાકભાજી છે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ઢાંકણ ઢાંકી એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. કારણ કે અત્યારે શું છે, મકાઈ અને વટાણા અને બીન્સ છે ને એને ચડતા વાર લાગતી નથી, એ ફટાફટ કૂક થઈ જાય છે. તો અહીંયા બધા શાકભાજી કૂક થઈ ગયા છે. તો હવે આપણી ગ્રીન પેસ્ટ છે એ એડ કરી લેવાની છે અને અહીંયા મેં થોડું પાણી પણ એડ કરી લીધું છે. અને બસ અત્યારે જ આપણે એડ કરવાના છીએ કેપ્સિકમ અને બીજા બેઝિક મસાલા, જેમાં મરચું, ધાણા જીરું, થોડુંક ગરમ મસાલો અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. હવે આ બધું છે એ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે કૂક કરી લેવાનું છે, લગભગ 4-1 મિનિટ માટે. અને અહીંયા મેં આ બાસમતી ચોખા આવે છે એ 2 કલાક પહેલાં મેં કૂક કરીને રાખ્યા હતા, એટલે કે બનાવી અને ઓસાવી લીધા હતા. અને એ 2 કલાક બાદ જ આપણે એનો યુઝ કરવાનો છે, જેથી એકદમ આપણે પુલાવ કે રાઈસ ગમે તે બને તો એકદમ સરસ ખીલેલા બને. તો જુઓ 3 થી 4 મિનિટ બાદ આપણા જે મસાલા છે એ પણ સારી રીતે કૂક થઈ ગયા છે. પણ મને હજી ગ્રેવી ડ્રાય થોડી નથી થઈ એટલે મેં એને 2 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંક્યા વગર કૂક કરી લીધી હતી. તો 2 મિનિટ બાદ સરસ રીતે આપણી ગ્રેવી ડ્રાય થઈ ગઈ છે. હવે એમાં એડ કરી લીધા છે રાંધેલા ભાત, જે મેં પહેલાં કીધું એ પ્રમાણે કે 2 કલાક પહેલાં બનાવી અને રાખી દીધા હતા. તો આપણે ભાત એડ કરી હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. અને એક ટીપ એ છે કે જ્યારે તમે પુલાવ કે બિરયાની કે કાંઈ પણ બનાવો ને આ રીતે,
તો જ્યારે પણ તમે મિક્સ કરો ભાત સાથે ત્યારે ચમચા કરતાં તાવીથાથી અથવા તો આ રીતે સ્પેચ્યુલાનો યુઝ કરજો, જેથી દાણો છે ને એ ભાંગે નહીં અને એકદમ મોટો દાણો રહે. બસ હવે આપણે ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેવાનો છે, જેથી બધા મસાલા છે ને એ ભાત સાથે એટલા સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય અને ટેસ્ટ છે ને એકદમ સરસ આવે. તો છે ને એકદમ ઇઝી રેસીપી, અને ગ્રીન પુલાવ ઘરે બનાવવો એકદમ ઇઝી છે. કોઈ પણ મહેમાન આવે ને ત્યારે તમે એકવાર આ ટ્રાય કરજો, તમારી પાસે ચોક્કસથી લોકો રેસીપી માંગશે. તો બસ હવે આપણે આ પુલાવને સર્વ કરી લઈએ, અને ઉપરથી મેં એડ કરી દીધા છે ધાણા ભાજી. નહીં હોય તો પણ ચાલે, કારણ કે આપણે ગ્રેવીમાં તો ધાણા ભાજી એડ કર્યા જ છે. અને ગ્રીન પુલાવ સાથે અહીંયા મેં રાયતું એડ કર્યું છે, એટલે કે જોડે સર્વ કર્યું છે. અને રાયતા સાથે પુલાવ છે ને એ ઓર બી ટેસ્ટી લાગે છે. તો હવે ગમે ત્યારે તમે પ્લાન બનાવો ને કે પુલાવ બનાવો છે, તો તમે આ ગ્રીન પુલાવ જરૂરથી ટ્રાય કરજો, અને પછી મને જણાવજો કે તમને ગ્રીન પુલાવનો ટેસ્ટ કેવો લાગ્યો. અને હા, રેસીપી ગમી હોય ને તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.